વિરામ બાદ આપનું સ્વાગત। તો જેમ કૃષ્ણના અલગ અલગ ભક્તિના રંગ જોવા મળતા હોય છે તેમ ભક્તો પણ પોતાની જે ભક્તિ છે તે અલગ અલગ રંગમાં પ્રગટ કરતા હોય છે। અલગ અલગ કહેવાય ને કે વાજિંત્રો સાથે, કોઈ ધ્વજા પતાકા સાથે પ્રગટ કરતા હોય છે। તો આ જ્યારે જળયાત્રા નીકળી છે ત્યારે ઘણા બધા ભક્તો ધ્વજા પતાકા સાથે પણ નીકળી ચૂક્યા છે। ધજા એમ કહેવાય છે કે ધર્મની આ ધજા હોય છે કે જે ભગવાનના દર્શનનું, એક ભગવાનના પ્રસાદનું જે એક સ્વરૂપ ગણવામાં આવતું હોય છે। ત્યારે સીધા જ આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે 108 કળશ અત્યારે સાબરમતી ભૂદરના આરે પહોંચી ચૂક્યા છે। આ કળશનું પણ પૂજન કરવામાં આવી રહ્યું છે। એક તરફ ત્યાં યજમાન દ્વારા જે છે ત્યાં જળનું પૂજન કરવામાં આવી રહ્યું છે ને ત્યારબાદ આ જળ જે છે એ 108 કળશમાં જે છે તે ભરવામાં આવશે। ત્યારબાદ યજમાન દ્વારા તેનું પૂજન કરીને અને ફરી પાછા તેમને અમદાવાદનું જે જગન્નાથ મંદિર છે તે લઈ જવામાં આવશે। ધ્વજા પતાકાની સાથે સાથે અત્યારે ખાસ જે પ્રસાદ પણ આપવામાં આવી રહ્યું છે ભક્તોને। ત્યારે કેવો ત્યાં ભક્તિમય માહોલ છે, દિવ્યા અમારી સાથે જોડાયા છે કે જેમણે ધ્વજા પતાકા સાથે જે લોકો, જે ભક્તો જોડાયા છે તેમની સાથે પણ વાતચીત કરી। માખણ છોડા નાદ સાથે ભક્તોનું દોડાપૂર પણ મંદિરમાં ઉમટેલું નજરે છે તે પડી રહ્યું છે અને એ જ ઉત્સાહ, એ જ ઉમંગ સાથે ભક્તોનો પણ ધસારો છે તે મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહ્યો છે। એ જ ઉત્સાહ, એ જ ઉમંગ સાથે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અત્યારે હાલ ઉત્સાહ ઉમંગના પર્વ અને રથયાત્રાનું પર્વ સાથે અહીંયા જોવા મળી રહ્યું છે। ભક્તોની દોડાપૂર ઉમટી પડેલું નજરે પડી રહ્યું છે। ભક્તો પણ અહીંયા ઉત્સાહ ઉમંગ સાથે અહીંયા યાત્રામાં જોડાયા છે। ત્યારે તમામ સાધુ સંતો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાતા હોય છે અને એ જ યાત્રામાં ધસારો પણ અનેરો ભક્તોનો જોવા મળતો હોય છે। ત્યારે આજની આ જળયાત્રામાં અનેક સાધુ સંતો જ્યારે અખંડ ભારતીય સંત સમિતિના પ્રમુખ જે બાપુ છે તે જોડાયા છે અને બાપુને પણ પૂછવા માંગીશું। બાપુ, આજનો દિવસ કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આજનો દિવસ સોનાનો દિવસ છે, સોના કરતી પણ મહત્વનો છે અને આજથી અમદાવાદ કર્ણાવતી નગરી એ રથ જગન્નાથની ધૂનમાં ડૂબી રહી છે, એનો આજથી પ્રારંભ છે। આજના દિવસનો મહિમા કેટલો અનેરો, ભક્તોને શું સંદેશો આપશો? આખા જેઠ મહિનાનો મહિમા કહું છું। દાખલા તરીકે જેઠ એટલે જ્યેષ્ઠ, જ્યેષ્ઠ એટલે મોટું। તો આપણા પંચાંગે હજારો વર્ષ પહેલા શોધ્યું હતું કે લાંબા લાંબા મોટા મોટા દિવસો આ જ મહિનામાં આવે। બાકીના વિજ્ઞાન તો અત્યારે ખબર પડી, એટલે બધા મહિનામાં જ્યેષ્ઠ મહિનો છે આ, અને જ્યેષ્ઠ મહિનાની પૂનમ એટલે બધી પૂનમો કરતા જ્યેષ્ઠ છે, આ એનો મહિમા છે। જરૂર, એટલે અનેરો મહિમા, અનેરો ઉત્સાહ અને ભક્તોના ધોડાપૂર સાથે અનેક સાધુ સંતો પણ જોડાયા છે। જ્યારે અવિચલદાસજી મહારાજે પણ કહ્યું છે અને એ જ ઉત્સાહ ઉમંગ સાથે જળયાત્રાનો પ્રારંભ થયો ત્યારે અનેરો ભક્તો, અનેક ભક્તોની સાથે સાથે સાધુ સંતોનો પણ જમાવડો આ જળયાત્રામાં જોવા મળ્યો। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।